અમેરિકાની ધરતી પર પોતાની લાડકવાઈ દીકરીની સુરક્ષા માટે કોર્ટમાંથી પ્રોટેક્શન ઓર્ડર મેળવ્યા પછી પણ એક માથાભારે 28 વર્ષનો ભારતીય સિરિયલ સ્ટોકર યુવાન તેને સરેઆમ રસ્તા પરથી કિડનેપ કરી લે અને મોઢા પર ધડાધડ મુક્કા મારીને હાથમાં ધારદાર બોક્સ કટર બતાવી તેને નારંગીની જેમ ચીરી નાખીશ તેવી ભયાનક ધમકી આપી હોટલના રૂમમાં પૂરી દે ત્યારે તેની ચિંતામાં તડપતા પરિવારના કાળજા પર શું વીતતી હશે? દોસ્તો, નાસો કાઉન્ટી પોલીસ દ્વારા જાહેર કરાયેલા કોર્ટ દસ્તાવેજોમાં આ સનસનાટીભર્યા કિડનેપિંગના અસલી સસ્પેન્સનું કડવું સત્ય જાણીને તમે ચોંકી જશો. દોસ્તો, આજના આધુનિક યુગમાં વિદેશમાં વસતા આપણા ભારતીય પરિવારોની દીકરીઓની સુરક્ષા સામે બહુ મોટા પ્રશ્નો ઊભા થયા છે. અમેરિકામાં વસતા અને ખાસ કરીને પોતાના ફેમિલી સાથે રહેતા આપણા ગુજરાતી પરિવારોના કાળજા ધ્રુજાવી દે તેવા સૌથી મોટા ચોંકાવનારા ક્રાઇમને લગતા સમાચાર સામે આવ્યા છે, જેના લીધે પ્રવાસી સમાજમાં ભારે ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. ન્યુયોર્કના ક્વીન્સ વિસ્તારમાં આવેલા રિચમોન્ડ હિલના 28 વર્ષના બલરાજસિંહ નામના ભારતીય યુવકે 19 વર્ષની એક યુવતીનું બળજબરીપૂર્વક કિડનેપિંગ કર્યું હતું અને તેનો સત્તાવાર ગુનો પણ નોંધાયો છે. આ યુવતી તે પ્રોટેક્શન ઓર્ડર હોવા છતાં સતત તેને હેરાન કરવામાં આવતી હતી અને સ્ટોકિંગ કરાતી હતી. પોલીસ રિપોર્ટ મુજબ બલરાજ આ ભોગ બનનાર યુવતીને છેલ્લા 1 વર્ષથી ઓળખતો હતો અને કોર્ટના પ્રતિબંધોના ચીથરા ઉડાવીને તેનો પીછો કરતો હતો. તપાસમાં જાણવા મળ્યું કે જૂનના મધ્યથી ચાલુ થઈને જુલાઈની શરૂઆત સુધી બલરાજે યુવતી અને તેના પરિવારને ફોન તથા કમ્પ્યુટર સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. કોર્ટના સત્તાવાર કાગળો દર્શાવે છે કે ગત 6 જુલાઈ 2026ના રોજ બલરાજે તે યુવતીને ધમકાવીને વુડબરી ખાતે આવેલા જબરદસ્તીથી મળવા માટે બોલાવી અને ફોન પર કડક ચેતવણી આપી કે જો તું મળવા નહીં આવે તો હું તને પાકી નારંગીની જેમ કાપી નાખીશ અને તારા મા બાપને પણ ઈજા પહોંચાડીશ. આ ભયાનક ધમકીથી ગભરાઈ ગયેલી દીકરી પોતાના પરિવારના જીવ બચાવવા માટે ડરના માર્યા તેની સાથે મળવા સંમત થઈ હતી. પરંતુ જેવી તે બલરાજની ગાડીમાં બેસી કે તરત જ ક્રૂરતાનો ખેલ શરૂ થયો અને ભયાનક રીતે બલરાજે ગુસ્સામાં આવીને તે દીકરીના ચહેરા પર ધડાધડ 1 થી વધુ મુક્કા મારીને શારીરિક હિંસા કરી હતી. હાથમાં ધારદાર બોક્સ કટર બતાવીને ગાડીમાંથી બહાર નીકળવા પર કડક પ્રતિબંધ લગાવી દીધો હતો. તે જીવલેણ ડર હેઠળ યુવતીને બળજબરીથી ડ્રાઈવ કરીને હેંગિંગ્ટન ખાતે આવેલી એબી મોટર ઇન હોટેલમાં લઈ ગયો હતો અને તેને સાફ કહી દીધું કે હવે તું ક્યારેય પોતાના ઘરે પાછી જઈ શકીશ નહીં. આવી કટોકટી વચ્ચે તે દીકરીએ હિંમત હાર્યા વગર મોટેલના બંધ રૂમમાંથી ગુપ્ત રીતે પોલીસ હેલ્પલાઇન 911 પર કોલ કરીને પોતાનું લોકેશન મોકલી દીધું. આ સત્તાવાર કોલ મળતા જ લોકલ પોલીસની હથિયારધારી પેટ્રોલિંગ ટીમો તે મોટેલ પર ત્રાટકી અને રૂમનો દરવાજો ખોલીને બલરાજને દબોચી લીધો હતો. પોલીસે બલરાજસિંહ સામે 2nd ડિગ્રી કિડનેપિંગ, 1st ડિગ્રી ગેરકાયદેસર અટકાયત, કન્ટેમ્પ ઓફ કોર્ટ અને હેરાનગતિના અનેક કેસો નોંધીને હેમ્પસ્ટેડની 1st ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં તેણે પોતાને નિર્દોષ ગણાવ્યો છે. હાલ આ કેસની તપાસ ડિસ્ટ્રિક્ટ એટર્નીની ઓફિસ દ્વારા સક્રિયપણે ચાલુ છે. દોસ્તો, વિદેશમાં વસતા આપણા લોકો માટે ઘરેલું હિંસા અને કાયદાકીય સજાગતાનો આ સૌથી મોટો કાનૂની બોધપાઠ છે. દોસ્તો, આપણી દીકરીઓ જો હેરાન થઈ રહી હોય તો પોલીસની મદદ લઈ શકે છે, કોર્ટની મદદ લઈ શકે છે. માટે આ વિડીયો તમામ ગુજરાતી ભારતીય દીકરીઓને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.